ભારતીય જનતા પાર્ટીનું વેન્ટિલેટર એટલે આમ આદમી પાર્ટી, ભાજપનું સપોર્ટર એટલે આમ આદમી પાર્ટી, અને હવે તો લાગે છે ભાજપ ઇઝ ઇક્વલ ટુ આમ આદમી પાર્ટી। 7 રાજ્યસભાના સાંસદો આપમાંથી રાજીનામું આપે છે અને ભાજપ જોઈન કરે છે। મારી વાતને આ રાજીનામાએ સ્ટેમ્પિંગ કર્યું। ભૂલથી પણ જો તમે સાવરણાને આમ આદમી પાર્ટીને મત આપ્યો અને કોઈ ક્યાંક જીત્યું તો મારા શબ્દો યાદ રાખજો કે વિધિન 15 ડે, 2 અઠવાડિયાની અંદર એ વ્યક્તિ ભાજપના ખોળામાં બેઠો હશે। આમ આદમી પાર્ટીને મત એટલે ભાજપને મત। ટૂંક સમયમાં આખું આમ આદમી પાર્ટી ભાજપમાં રૂપાંતરિત થશે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તમામ લોકોએ મતદાનની અપીલ કરી રહ્યા છે। રાજકીય પક્ષોની અંદર પણ હજી મતદાનને લઈ ભારે ઘમાસાણ છે તે જોવા મળી રહ્યું છે। જે રીતના હવે મતદાનની ગણતરીની કલાકો બાકી છે તે પહેલા જ હવે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને અત્યારે કોંગ્રેસમાં જોડાયેલા કરસનદાસ બાપુ ભાદરકાનું એક નિવેદન સામે આવ્યું છે। કરસનદાસ બાપુના નિવેદનથી રાજકીય ચર્ચા તેજ બની। ભાજપ અને આ પાર્ટી એક જ હોવાનો કર્યો આક્ષેપ। કોંગ્રેસના મત તોડવાનું કટર મશીન છે આપ, આવી વાત એ કરસનદાસ બાપુએ કરી। સાથે જ ટૂંક સમયમાં આ ભાજપમાં રૂપાંતરિત થશે આવી વાત પણ કરી। સાથે જ સાવરણાને મત એટલે ભાજપને મત। કરસનદાસ બાપુ ભાદરકાનું નિવેદન અત્યારે ચર્ચામાં આવ્યું છે। આ પર ભાજપની બી ટીમ હોવાનો પણ લગાવ્યો આરોપ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણમાં છે તે ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે છેલ્લી રાતે કેવા પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે, હવે એન કેન પ્રકારે મતદારો છે તેને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મત વિભાજનની રાજનીતિનો મુદ્દો પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે કરસનદાસ બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીને લઈ અને લોકોને મતદાનની અપીલ કરતા શું કહ્યું, આવો તે પણ જોઈએ। ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસના મત તોડવા માટેનું કટર મશીન એટલે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીનું વેન્ટિલેટર એટલે આમ આદમી પાર્ટી, ભાજપનું ગલુડિયું એટલે આમ આદમી પાર્ટી, ભાજપનું સપોર્ટર એટલે આમ આદમી પાર્ટી, અને હવે તો લાગે છે ભાજપ ઇઝ ઇક્વલ ટુ આમ આદમી પાર્ટી। 7 રાજ્યસભાના સાંસદો આપમાંથી રાજીનામું આપે છે અને ભાજપ જોઈન કરે છે। મારી વાત સત્ય સાબિત થઈ। મારી વાતને આ રાજીનામાએ સ્ટેમ્પિંગ કર્યું। હું ગુજરાતના એક મતદારને કહેવા માંગુ છું કે જો તમે ભાજપથી કંટાળ્યા હો, ભાજપના ભ્રષ્ટાચાર, દાદાગીરી, અધર્મ, પાપ આ બધી બાબતોથી કંટાળ્યા હો તો મારા શબ્દો યાદ રાખજો। ભૂલથી પણ જો તમે સાવરણાને આમ આદમી પાર્ટીને મત આપ્યો અને કોઈ ક્યાંક જીત્યું તો મારા શબ્દો યાદ રાખજો કે વિધિન 15 ડે, 2 અઠવાડિયાની અંદર એ વ્યક્તિ ભાજપના ખોળામાં બેઠો હશે। એટલે બધા જ લોકશાહી પ્રેમીઓને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ બંનેની મિલીભગત સમજવાનો પ્રયત્ન કરજો અને માવતર પાર્ટી તરફનું પ્રયાણ એટલે કે કોંગ્રેસ તરફનું પ્રયાણ ધ્યાનમાં રાખજો। આમ આદમી પાર્ટીને મત એટલે ભાજપને મત, કારણ કે ભાજપના ઈશારે આમ આદમી પાર્ટી કોંગ્રેસના મત તોડવાનો ધંધો કરે છે અને સામે વળતર પણ લે છે। એટલે જાગીએ, લોકશાહીના રક્ષક બનીએ, ગુજરાતને બચાવીએ, દેશને બચાવીએ। ફરીથી રિપીટ કરું છું, મારા શબ્દો યાદ રાખજો। ટૂંક સમયમાં આખું આમ આદમી પાર્ટી ભાજપમાં રૂપાંતરિત થશે અને આ બંને ભાજપ અને આમ આદમી પાર્ટી લોકશાહીના દુશ્મનોથી બચવું હોય તો માવતર પાર્ટી એક જ વિકલ્પ છે। આવો કોંગ્રેસ તરફ પ્રયાણ કરીએ, પંજાને મત આપીએ, સત્ય તરફ રહીએ, લોકશાહી પ્રેમી પુરવાર થઈએ। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।